સંજુ સેમસન યાર, ગઈકાલની ઇનિંગથી આપણને એક સાબિતી મળી ગઈ કે જીવન ક્યારેય આપણા પ્લાન પ્રમાણે નથી ચાલવાનું. અલ્માઇટી ગોડ, ઈશ્વરના પ્લાન પ્રમાણે ચાલવાનું છે. છેલ્લા થોડા ટાઈમથી તમે નોટિસ કરીએ છીએ કે સંજુ સેમસનની પ્લેઇંગ 11માં પણ જગ્યા નહોતી મળતી. અને એણે ખોટું શું કર્યું? કશું જ નહીં. જે વ્યક્તિએ 3 સેન્ચુરી લગાવેલી હોય વર્લ્ડ કપની પહેલા, એ માણસનું પ્લેઇંગ 11માં સ્થાન નથી બનતું. દરેક ખેલાડીની આ ક્યારેક ને ક્યારેક એના કેરિયરમાં પોઝિશન આવે છે. અને ખેલાડી તો શું, રેગ્યુલર માણસો કે જે સામાન્ય માણસો છે એના જીવનમાં પણ આવો ફેઝ આવતો હોય છે કે જીવનમાં એ લોકો કશું જ ખોટું નથી કરતા, બધું જ વ્યવસ્થિત કરે છે, જે જરૂરિયાત હોય એવું કરે છે, છતાં પણ રિઝલ્ટ નથી મળતું અથવા તો જીવનમાં ક્યાંય આગળ વધતા હોય એવું નથી દેખાતું. પછી આવે છે કાલની ઇનિંગ સંજુ સેમસનની, એના કેરિયરની સૌથી બેસ્ટમાં બેસ્ટ ઇનિંગ જો એણે રમી હોય તો એ કાલે વેસ્ટ ઇન્ડિઝ સામે એણે રમેલી છે. એકદમ કામ અને કમ્પોઝડ અને એકદમ સંતુલન સાથે. અને આ ઇનિંગ છે ને એ કોઈ એક મેચમાં નથી બનતી. એ તમે અગાઉ જેટલી પણ મહેનત કરેલી હોય, જ્યારે માણસો તમારી માટે તાળી ન વગાડતા હોય, તમને ચીયરઅપ ન કરતા હોય, ત્યારે તમે જે કામ કરેલું હોય એ બધાનું કોન્ટ્રીબ્યુશન થઈને કાલની ઇનિંગ બનતી હોય છે. આમાં જનરલી શું થાય છે ખબર, કે આપણને એમ હોય છે કે ડિલે મીન્સ કે ડિનાયલ, જેટલો મોડું થાય છે એટલું જ આપણને ઇનકાર સાંભળવા મળે છે. પણ ખરેખર એવું નથી હોતું. ભગવાન આપણને એમ કહે છે કે ઈશ્વર આપણને એમ કહે છે કે હું અત્યારે તને ના નથી પાડતો, પણ હજી નહીં, અત્યારે નહીં, હું તને પ્રિપેર કરું છું. કારણ કે સફળતા છે ને એ માણસને એના સમય પહેલા મળી જાય ને તો એને તોડી નાખે. અને જો સફળતા તમે જ્યારે મેચ્યોર થાવ ત્યારે તમને મળે તો એ તમને એક નવી આઈડેન્ટિટી આપશે. તો તમારી જિંદગીમાં પણ જો અત્યારે એવો ફેઝ ચાલતો હોય તો ગભરાવાનું નથી, ગીવઅપ નથી કરવાનું, અને તમારી વેલ્યુ ઉપર શંકા નથી કરવાની. કારણ કે તમારી ઇનિંગ તૈયાર થઈ રહી છે અને એનો સમય જરૂરથી આવશે. જે પ્રોસેસ છે એના ઉપર વિશ્વાસ રાખો. તમે જે વેઇટ કરો છો એ સમયનું માન રાખો. અને સૌથી મહત્વનું, ઈશ્વરના પ્લાન ઉપર વિશ્વાસ રાખો. કારણ કે જ્યારે તમારો સમય આવશે ત્યારે તમને ખબર પડી જશે કે આટલી વાર શું કામ લાગી હતી.